મિત્ર જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। જોઈ લ્યો મસ્ત મજાનો નજારો અટાણમાં સવારનો મસ્ત દાદાના દર્શન કરી લ્યો। સવારમાં બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે। તો અહીંયા કંઈક સફાઈ કામ હાલે છે। જલ્દી ટાઈટના છે ને ઢોરને જ બાયણે નથી કાઢ્યા, કેમ કે અટાણે કંઈ ને કંઈ ઉતાવળ ન હોય ને ઠંડીના થોડાક મોડા નીકળે તો સારું રહે। તો મસ્ત મજાના ઘઉં કન્ડિશન આવે છે। આ તો કલમમાં એક ગ્લાસ મોર આવી ગયો છે આગતર। આ લોર થઈ ગઈ તો 15-20 દી પહેલાની છે, અને આ બધો નવો મોર આવી ગયો। ડોકા બધા ફૂટી ગયા છે, લાગટ ક્યાંક ફૂટતા આવે છે। ગુલાબ બહુ મસ્ત આવી ગયો છોડવો। અત્યાર સુધીમાં છે ને આવો ગુલાબ આપણે એને જોયો હતો, નીકળે એક નંબર। હોટલમાં બિલ્લી જાય છે હો ઠાબડા વિસરવા। બિલ્લીનો સીન લઈ લઈ નીકળ બાયડે। હા, ઠામ વિસરવા રાખી તો છે જ, ઓલા ઘરમાં ગઈ। તો 10 વાગી ગયા ને કયું ન ખાઉં છું। પેલા શા મૂકતી નથી। હું આ શાહી બનાવતી હતી, માખણ થાય છે શાહીમાં કે એટલું જ નીકળે, એટલું સારું નીકળે। ખીરું હોય નહીં, ગાયનું માખણ પીળા જેવું હોય, આપણી ગાયનો ફેર છે। શામાં બહુ મોડું કરી દીધું તેમ ખોટો વી ગયો મારો। થર્મોસ કેમ ઓછી શા હવારમાં બનાવી હતી? મારે સવારમાં 2-3 વાર શા જોઈ તો કંઈક ભેગું થાય, મારે આખું ખુલે। લગ્નમાં જતા અહીંયા લગ્નમાં જવાનું 5 વાગ્યાનું ઉઠીને બેઠા। શું એવું આજ જવાનું હતું લગ્નમાં રાજકોટ, પછી 5 વાગ્યામાં ઉઠ્યો તો ખરો, સવારમાં ફોન કર્યો તો બધા નાના ટેણીયા જ જતા હતા। પછી મેં આરા કરી દીધું કે હવે ભાઈ મારે આવવું નથી, તમારે જાઓ। પહ દઈ દીધો, પહ કરી નાખજો મારા ભાગમાં। શું એવું 5 વાગ્યામાં ઉઠ્યા, એમાં શાની તલપ વહી ગઈ છે, જલ્દી શા બને। આજુબાજુ નાઈ જ કંઈક પેલી મેં કાપવા ચાલુ કરી દીધું। તારે ઓલી નાની ખમણી રાખવી જોઈએ, આ વખતે લઈ લે શનિવારી પછી ખમણી તેરી બેસાઈને કરે 2-3 દી કઈ અહીંયા ઓલો ગાજર ખમણવાનો હલવો કરવાનો ને એમાં એ ખમણી ન આવે, નાની હોય એવડી, નાની ખમણી આવે એવડી આવે ને એ લઈ વાડીનું ન જાજુ રખાય। એવું ન હોય કે વાડી રહી છે એટલે એવું નાના મોટી વસ્તુ ન રખાય। ગામમાં વયા જાય, ગામમાં એ ઓલા આપણે ઓલું આવ્યું હોય ને કરિયાવરમાં એ બધી કઢાઈ ગઈ। વાડીએ રહી હતી એટલે એમ કે વાડીએ રહી ને એટલે એવું કંઈ કાઢવાનું નહીં, બધું હાલવી રાખે કોથરા ભરી એવું કાંઈ ન હોય, અહીં ફેરવવું પડે પાછા લોસા ફેરવવા પડે, જરૂર હોય એનું શું કરવાનું। આ રસોડું તો આખું ખાલી દેખાય, કાંઈ છે ભાઈ આ રસોડું તો રૂમ જેવું રસોડું ને એમાં કોકને એમ લાગે કાંઈ છે જ નહીં।
બસ એટલો સામાન વાડી એમ રહી એટલે હું કાંઈ નહીં આપણે કંઈ બગાડવાનું કરિયાવર દીધો હોય શું કામ હોય આ ડબલા જો 3 રૂપિયાવાળા માણસ બૈડની બહુ હાઈ ક્લાસ રાખે આમ આવું અમારે રસોડું જોઈએ બધા કોથરા ભરીને મૂકીએ રાખવું કઈ કાંઈ આવશે આ મરી જાવ તો વાડીએ રહેતા હોય ને બધાને એમ જ હોય. એવું કાંઈ ન હોય એટલે વાડીએ રહેતા હોય કોમેન્ટ કરજો અને બતાવજો અને રસોડું હાલો સા પાકી ગઈ છે મસ્ત તમારે પીવો હોય તો આવી જાઓ ફેમિલી કેમ છે બધા મજામાં આવીશું તો જો આજ શનિવાર હતો એટલે આજ કીધું કે રોટલા બોટલા કંઈ ખાવા નથી ખાવા એટલે જો વધારે છે બટેટાને એવું નાખ્યું છે બટેટા છે તુવેર છે અને ટમેટા છે લીમડો ને એવું છે કેટલી ઘડી પકવવું પકવું પછી પાણી નાખીને શરદી થઈ ગઈ એક તો મગ ને સોરી ને બધું નાખી દઉં. એવું નાખવું છે બધું નાખવું પડે ને મગ સોરી ચણા દાળ બધું નાખવું. અહીંયા તો આપણે થોડો આરામ કરે છે હા મોટું સારું લાગતું છે જવા બંધ કરી દઈએ આપણે એટલે અમારા ગંગા જમના એવું નામ આને વાઈડ બહુ છે અડવાનું હતી અહીંયા આપણે રાખીને માથા પસારે મારા પપ્પા દાંત પાસે ને આમથી ખડ રોડેથી વાટવાનું ચાલુ કર્યું છે આ ખડ અને અમારા ભાઈ જો અટાણ ભણીને વહી આવ્યા તો શનિવાર છે ને આપણે ભણવા નહોતા ગયા કામ કે ને મારા પપ્પાને બેને રાજકોટ જવાનું હતું લગ્નમાં પણ બધું બખેડાઈ ગયું એટલે મારા પપ્પા કહેવા મારે નથી જવું તો હજી હું એટલી કેમ ભેગી જાઉં એટલે એવું બધું છે બખેડાઈ ગયું સવાર એકલા રાજકોટ જવાનું હતું એવું બધું છે ભાઈ તો ને અડધી કલાક કરે આવવામાં સાયકલ વાળા હા પપૈયા નાંગા પાકી કેટલામાં પપૈયા છે પણ જોતો એટલે નથી એક તો ખૂટતા નથી ઓછા ભાવ મળતા અને મારા ભાઈ તો કેમ બાકી ભાઈ ગયો ઊભો ન રહીએ પણ નઈ આવ્યા છે લગ્નમાં કાં નથી ગઈ એ બખેડાઈ ગયો કેમ કેમ બખેડાઈ પપ્પા નહોતું આવું એટલે ચાર ન જોઈ ભાગ તો દે ભાગ ન લઈ આવ્યો ઉભો રહે એવું બધું છે હાલો મિત્ર તો ટાંટા મસ્ત મજાનો તો આરામ કરે છે ઘડિયાળમાં તો 12:30 જેવું 12:15 જેવું થઈ ગયું છે અને આજ જો શનિવાર છે ને એટલે અમારા બેન છે ને જો આ બેન ત્રોપા પીવાના ધંધા કરે છે એક તો જાય પી ગઈ બીજો જાઓ તૈયારી હાલે તો હાલો જમવું છે કઈ હા તમે ખાઈ લો તમારે પછી ખાઈ લે ને પછી આ લગભગ ત્રોપા પી પીને પૂરું થઈ ગયું કામ ટાઈમ પોહે આ કોણ પી ગયું આજ તો જો ફોરું જમવાનું છે આજ તો ફોરા બપોરા હા ફોરા બપોરા કહેવાય સવારે છોકરા વહેલા ભણવા ગયા હતા કે આજ તો કે ગિરનારી ખીચડી બનાવતી બીજું કંઈ બનાવતા નહીં ગિરનારી ખીચડી છે ને એટલે પ્રિય છે છોકરાઓને આજ ગિરનારી ખીચડી બનાવી છે એ કંઈક છે લાગી થાળીમાં પછી જોઈએ કેવી છે ખાઈ પછી ખબર પડે ભાત તો છે ને ગિરનારી ખીચડી તો બહુ એક નંબર લાગે ખુશ્બુ તો સારી આવે છે અને દેખાવમાં એક નંબર છે
અમારે સાનુબેનને જો મોઢામાં પાણી આવી ગયા તો નારિયેલ પાણી પણ હા પેલો ભેગું જ રાખ્યું. સારું હાલો, તમારે બાકી હોય તો હાલો જમવા. તોર બોટલે ભાઈ લીધા, નીણ પૂરો કરી નાખ્યો. અને જો ફળ વાટવા જવું છે. શું કરતી તું બંગલે સડી? સફાઈ વિડીયો બંગલાની વિડીયો ઉતારવા ગઈ હતી. આ બંગલાની સાફ સફાઈ તો કર્યા કરી, પણ તારી તો કઈ કરી થોડીક ઘણી મારી કરવાની ક્યાં વાર આવે છે? થોડી ઘણી તારી હોત ને સફાઈ કરાય. શું કરો બેન? હિસકા ખાઓ. હાલ હું આ ખડ વાઢવા જાઉં છું. તું છે ને પાણી શીશો ભરીને આવજે, 1 કલાક પછી દઈ જજે હો. હાલો બાંધીએ દાંતેડી લઈ લઉં. પાર્વતી મન વરદાન છે ને, કોરી ભાઈઓને બાંધીએ દાંતેડી. મિત્રો અત્યારે વાગ્યા 3:30 અને આપણે જવાનું છે પાણી દેવા. મારા પપ્પાને જામ ખડ વાઢે છે ને, પાછું ચાલુ કરીશ ખડ વાઢવાનું. એમ ઘઉં બાજુ વાઢે સવારે આમ ઓલા કેળે વાટતા હતા, ધ્યાન રાખવું પડે. તો એ તો મસ્ત ગાજર ને એવું થઈ ગયું છે, લસણ ને જો એમાં વાટે છે ખડ. અહીંયા હવે તો આપણે જઈએ એ સાઈડ. તમે તો થોડું ભીનું છે. જો એ ધોરિયા હાલવું પડશે. ધોરિયામાં અહીંયા કાં આટલું બધું ભીનું? એ એટલામાં ભીનું છે. અલ્યો અલ્યો પરસેવો વળી ગયો નહીં? હા પાણી દેવા તમને કીધું 3:30 વાગે. સેલિસાનું કે હા સેલિસાનું પાણી લેવા આવી કે હે ટાંકાનું દેવાય એમ નહીં, ઓમ સેલિસાનું ગંગાજળ. એ પીવાથી પી લેવા. પાઈ દે પાછું ઉપાધિ નહીં. પપ્પા લગ્નમાં જવું તું. લગ્નમાં જાવું તું, હા એકલીનું બેહાડી ગયો તો થાત ગાડીમાં. કૃષ્ણ ભગવાન વહી ગયું. હાસન ગઈ હોત તો થાત ડો. કીધું હોત કે મારે જાવું એકલી. મને થોડી ખબર હતી હોતી ને જાય. તારે વહીવટ કરી લેવાય ને. ચલો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.